નમસ્કાર મિત્રો, હું ગામિત અક્ષય ગામિત એગ્રો દ્વારા આપનું સ્વાગત કરું છું. આજે આપણે આવેલા છે ખેડૂત મિત્રના પ્લોટ પર. તો ખેડૂત મિત્ર થોડી ચર્ચા કરીશું કે એમને ભીંડામાં એ રીતના કઈ રીતનું છે જે સમસ્યા છે તે બધું. આપનું નામ? જિગ્નેશભાઈ, ગામ પેરવડ. જિગ્નેશભાઈ છે પેરવાડ ગામના, તાલુકો વ્યારા, જિલ્લો તાપી. તો જિગ્નેશભાઈ, એમાં કેટલું બિયારણ રોપેલું છે તમે? માં 600 ગ્રામ. 600 ગ્રામ. એમાં વધારે કેટલા નીકળેલા? 6 મણ. 6 મણ. બરાબર. તો ખેડૂત મિત્ર, તમે જોઈ લો કે ખેડૂત મિત્રએ 600 ગ્રામમાંથી 6 મણની વારો કાઢેલો છે. અને બીજું કે આમાં 6 મણ નીકળે કઈ રીતે એ મહત્વનું છે. આ એની પદ્ધતિ છે મેન. આગળ મલ્ચિંગ. એટલે માટે દરેક ખેડૂતને હું કહેતો છું કે તમે મલ્ચિંગ અને ડ્રીપમાં જ ખેતી કરો તો જ પ્રોડક્શન વધારે નીકળે. બાકી છૂટા પાણીમાં મલ્ચિંગ પ્રોડક્શન નહીં નીકળે અને રોગ જીવાતનો પ્રશ્ન પણ એમાં વધારે આવશે. તો આજે ખેડૂતે કરેલું છે એ એકદમ સારો એવો પ્લોટ છે. થોડોક ફૂગનો ઇસ્યુ છે, પણ દવાનો સ્પ્રે થઈ ગયો છે કે કંટ્રોલમાં આવવા માંડેલી છે. હજી સ્પ્રે આપી દઉં, એક 100% કંટ્રોલ આવી જશે. જય જવાન, જય કિસાન.